તો ગુડ મોર્નિંગ મિત્રો, રાધે રાધે, જય રમત ધણી. તો અમારું ફેમિલી અને અમારો મામાનું ફેમિલી અમે ગળેદરા આવ્યા છીએ. આ ગળેદરાનું ટેમ્પલ છે, તમે અહીંથી જોઈ શકો છો. ફાઇનલ મિત્રો ગળેદરા પહોંચી ગયા છીએ અને ગળેદરા ધજા ચડે છે. તો ગળેદરા ધજા ચડાવવાનો પ્રોગ્રામ હતો, તો અમે ધજા લઈને હવે મંદિર તરફ જઈએ છીએ. મારા પરથી બધા જ લોકો ધજાને લે છે. તો ફેમિલીના બધા જ મેમ્બરે વારા પરથી ધજા લઈ લીધી અને ધજા લઈને અમે મંદિરમાં અંદર ગયા, પૂજા કરી. પછી ધજાને ઉપર ચડાવવા માટે આવ્યા અને ઉપર છે ફક્ત 2 થી 3 લોકોને જ જવા દે છે, બીજા લોકોને જ જવા દેતા. તેથી અમે નીચે ઊભા છીએ અને ધજા ઉપર જો ચડે છે, તમે લોકો દર્શન કરી શકો છો. ઉપર ધજા ચડાવવામાં પણ બહુ કઠિન કામ છે, પવન કેટલો હોય છે ત્યાં પણ. તો અમે હવે નીચે આવી ગયા છે ગળેદરા ગઢ તરફ. તો જોઈ શકો છો તમે આ નજારો, એક ડેમ જ છે પણ એક કુદરતી વાઇબ તમે જોઈ શકો છો. જુઓ. તો મિત્રો હવે અમે લોકો જાય છીએ જુનાગઢ જવા માટે રવાના થઈ ગયા છીએ. ત્યાં અમે ગિરનાર જોશું પર્વત, પછી ઉપરકોટ, દામોદર કુંડ જોઈએ ત્યાં જેટલું ફરાય એટલું ફરીએ. તો અમે પહોંચી ગયા છીએ. આ દામોદર કુંડ છે. દામોદર કુંડ હમણાં આપણે અંદર જઈશું, રિટર્નમાં જઈશું. તો સામે છે ગિરનાર. તો જોઈ શકો છો તમે લોકો ગિરનાર પર્વત ખૂબ જ વિશાળ છે. 9,999 પગથિયા છે. તો જે લોકો આ ચડે છે તે ખૂબ જ મહત્વનું કઠિન કામ કરે છે ભાઈ. અને આ છે રેવતી કુંડ, જે દામોદર કુંડની બાજુમાં જ છે. આ 4 જણા જો કેવા આગળ જાય. આ બધા આપણા ગાઈડલાઇન્સ આપશે આપણને. મેન માણસ આયા ગાઈડલાઇન્સ ગાઈડ આપો. હવે બધા શીખવા વાળા તો આ છે ઉપરકોટથી આખું જુનાગઢ છે તે તમે દ્રશ્ય જોઈ શકો છો. જોવું કેવું વિશાળ છે જુનાગઢ પણ. જુનાગઢ જૂનું અને જાણીતું ગઢ છે ભાઈ. જુનાગઢ એટલે જુનાગઢ જ છે. કડી વાવ.